હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે વાત કરવાના છે ઓગસ્ટ મહિનાના અગત્યના કરંટ અફેરના પ્રશ્નો. કોને મિસ યુનિવર્સ ઇન્ડિયા 2025નો તાજ પહેરવામાં આવ્યો અને તેઓ થાઇલેન્ડમાં 24મા મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે? તો જેમાં જવાબ આવશે મણિકા વિશ્વકર્મા. તેના પછીનો પ્રશ્ન, લા ગણેશાના નિધન બાદ નાગાલેન્ડના રાજ્યપાલ તરીકે કોને વધારાનો કાર્યકાળ સોંપવામાં આવ્યો છે? તો જવાબ આવશે અજય કુમાર ભલ્લા. એના પછીનો પ્રશ્ન, જુલાઈ 2025માં કયા રાજ્યએ સૌથી વધુ 277% કેશ નિકાલ દર હાંસલ કર્યો? જવાબ આવશે તમિલનાડુ. એના પછીનો પ્રશ્ન, આયુષ મંત્રાલય દ્વારા બાળ સ્વાસ્થ્ય પર 30મો રાષ્ટ્રીય આયુર્વેદ સેમિનાર ક્યાં આયોજિત કરવામાં આવી રહ્યો છે? એમાં જવાબ આવશે નવી દિલ્હી. એના પછીનો પ્રશ્ન, ડિસેમ્બર 2025માં કઈ કંપની તેના પાણીપત રિફાઇનરીમાં ટકાઉ ઉડ્ડયન બળતણ ઉત્પાદન શરૂ કરશે? એમાં જવાબ આવશે ઇન્ડિયન ઓઇલ. જુલાઈ 2025માં 15 વર્ષ અને તેથી વધુ ઉંમરના વ્યક્તિઓ માટે ભારતનો બેરોજગારી દર કેટલો હતો? જવાબ આવશે 5.2%. એના પછીનો પ્રશ્ન, ભારતના 79મા સ્વતંત્રતા દિવસ પર કઈ બેંકે અગ્નિવીરો માટે 4 લાખ સુધીની કોલેટરલ મુક્ત વ્યક્તિગત લોન યોજના શરૂ કરી? જવાબ આવશે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. એના પછીનો પ્રશ્ન, કયા શહેરમાં ભારતની સૌપ્રથમ સ્થળાંતર નિયંત્રણ પ્રણાલી શરૂ કરવામાં આવી છે? જવાબ આવશે મુંબઈ. એના પછીનો પ્રશ્ન, ખગોળશાસ્ત્ર અને ખગોળ ભૌતિકશાસ્ત્ર પર કેટલામો આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિયાડ મુંબઈમાં શરૂ થયો? જવાબ આવશે 18મો. એના પછીનો પ્રશ્ન, કયા 2 રાજ્યોમાં નવા 2 ડિફેન્સ કોરિડોર બનાવવામાં આવશે? જવાબ આવશે મહારાષ્ટ્ર અને આસામ. એના પછીનો પ્રશ્ન, 1 ઓક્ટોબર 2026ના રોજ કોણ પોતાના 100મા સ્થાપના દિવસની ઉજવણી કરશે? જવાબ આવશે યુપીએસસી. આઝાદ ભારતના પ્રથમ રેડિયો ન્યૂઝ રીકર કોણ હતા? જવાબ આવશે સઈદા બાનો. કયા રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલા સર અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું? જવાબ આવશે બિહાર રાજ્યમાં. એના પછીનો પ્રશ્ન, કિસાન સન્માન નિધિ લાભાર્થી રાજ્યોમાં કયું રાજ્ય ટોચ પર રહ્યું? જવાબ આવશે ઉત્તર પ્રદેશ રાજ્ય. આવી જ રીતે જીકે અપડેટ ચેનલને લાઇક કરો, શેર કરો અને કરંટ અફેર અને જનરલ નોલેજના મહત્વના પ્રશ્નો માટે શેર અને સબસ્ક્રાઇબ કરો.